સંસદમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ. લોકસભામાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ ચર્ચાનો પ્રસ્તાવ કરશે રજૂ, તો રાજ્યસભામાં બીજેપી સાંસદ સી સદાનંદન ચર્ચાની કરાવશે શરૂઆત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી 5 દિવસ ઓડિશાના પ્રવાસે. આવતીકાલે બાલાસોરમાં ફરીન મોહન વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારંભમાં થશે સામેલ. ઓડિશામાં શિક્ષણ, સંસ્કૃતિ અને આદિવાસી કલ્યાણ પર ફોકસ. એમએસએમઈને લોકલથી ગ્લોબલ બનાવવાની તાકાત આપશે દેશનું બજેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને ગણાવ્યું ઐતિહાસિક. કહ્યું, ભારતની ઊંચી ઉડાનનો આધાર છે આ બજેટ. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ સરકારને પોતાનો પક્ષ રજૂ કરવા આપી અનુમતિ. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે આજે મમતા બેનર્જી કરશે મુલાકાત. પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર પર પોતાનો પક્ષ કરશે રજૂ. રશિયાના યુક્રેન પર ડ્રોન હુમલામાં આશરે 15 લોકોના મોત. શાંતિ વાર્તાની આગામી ઘોષણાના થોડા કલાક બાદ જ સ્થાનિકોને લઈ જઈ રહેલ બસને બનાવ્યું નિશાન. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પીડિત પરિવારો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના. રાજ્યમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો પ્રારંભ. 1 મહિના સુધી ચાલશે રજિસ્ટ્રેશન. સરકાર 517 રૂપિયા પ્રતિ મણના ભાવે કરશે ટેકાના ભાવે ઘઉંની ખરીદી. પોરબંદરમાં રાજ્યકક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો પ્રારંભ. વિવિધ તજજ્ઞોએ વેટલેન્ડ સંરક્ષણ માટેના ભાવિ રોડમેપ અંગે કરી ચર્ચા. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શાળાઓમાં વેટલેન્ડ ક્લબ બનાવી નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવા પર મૂક્યો ભાર. રાજ્યમાં અચાનક ઘટ્યું ઠંડીનું પ્રમાણ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં બદલાવ. અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ. 4 ફેબ્રુઆરી બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી. અંડર-19 વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને આપી માત. સુપર 6માં ભારતે પાકિસ્તાનને માત આપી 58 રનથી હરાવ્યું. જીત સાથે ભારતે સેમીફાઇનલમાં બનાવ્યું સ્થાન.